16 તારીખના રોજ ભગવાન જગન્નાથજીને રથયાત્રા નીકળવાની છે। કુલ 16 કિલોમીટરના રૂટ છે જો અને એને જ ભાગરૂપે ઘણા દિવસોથી જો અમદાવાદ શહેર પોલીસના તૈયારીઓ ચાલે છે। આજે અમે લોકો એના પહેલા ફૂલ ફ્લેજ રિહર્સલ કરવા જઈ રહ્યા છીએ અને કાલે બી રિહર્સલ છે જો અને આજ રિહર્સલના ભાગરૂપે જેટલા બી ફોર્સ ડિપ્લોયડ છે પૂરા સમગ્ર સવારે લગભગ ચાલુ થઈને રાત્રે લગભગ 9 વાગે તક રથ પરત નહીં આવે તબ તક અલગ અલગ વિસ્તારોમાં જે રીતેના ભૂતકાળની પરિસ્થિતિઓ અમે જોયા છે, કેટલા વાગે રથ પહોંચે, કેટલા વાગે ટ્રકો પહોંચે, અખાડા કઈ રીતે રહે છે, તો આ હિસાબથી શું અમે કરવા જોઈએ। તો જગ્યા જગ્યા ઉપર બધા બ્રીફિંગ થવાની છે આજે જો સમગ્ર જો પૂરા બંદોબસ્ત અગર વાત કરીએ તો ટોટલ 31,000 જેટલા પોલીસ ફોર્સ, પોલીસ, SRP, પેરામિલિટરી ફોર્सेस, હોમગાર્ડ મળાઈને છે જો જેમાં લગભગ જો ગયા વર્ષ से बात કરીએ તો આ વખતે બી થોડા બંદોબસ્તમાં વધારો કરવામાં આવેલા છે। રીઝન એવું છે કે અમે ટેકનોલોજીને વધારે ઉપયોગ કરીએ છીએ, તો આ ટેકનોલોજીના મોનિટર કરવા માટે થોડા વધુ માણસો આ વખતે અમે લોકો લીધા છે, જેમાં ખાસ કરીને સમગ્ર રૂટ ઉપર તો જો સીસીટીવી લગભગ 3300 से વધુ 3300થી વધુ જો કેમેરાઓ છે, જેમાં અમારા સરકારી કેમેરા અને પબ્લિકના કેમેરાઓ બી છે જો જેમાં અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના બી ઉપયોગ કરવાના છે ઘણી લોકેશન ઉપર, જેથી ક્રાઉડ કંટ્રોલ કરવામાં અમે આસાની રહે। કેટલા ક્રાઉડ ત્યાં આવી શકે છે અને કેટલા ક્રાઉડ એક્ઝેક્ટલી આવી રહ્યા છે ત્યાં જેથી અમે લોકો એના થોડા સા ડાયવર્ટ કરી શકીએ, રોકી શકીએ। તો એક આ અમે લોકો કરવાના છીએ આ વખતે જો સાથો ફેસ રિકોગ્નિશન સિસ્ટમ જો છે FRS સિસ્ટમ એના બી અમે ઉપયોગ કરવાના છે। ખાસ કરીને કોઈ એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ યા જો અમે લાગે છે કે થોડા કોઈ પણ પ્રકારથી કોઈ ડિસ્ટર્બન્સ ના કરી શકે અથવા અમુક જગ્યા એવું છે જ્યાં પિક પોકેટરનો ત્રાસ રહે છે, એના જેટલા બી પીપી ભૂતકાળમાં પકડાય છે એના બી ફોટો અમે નાખીએ છીએ, જેથી એના ઉપર બી ઓબ્ઝર્વ કરતા રહીએ જોઈએ। અને આ સિવાય જો અમારા લગભગ 65 જેટલા ડ્રોન કેમેરાઓ છે જેનાથી લઈને સમગ્ર રૂટ ઉપર પહેલેથી અમે લોકો નિરીક્ષણ કરતા રહીએ છીએ। બોડી વન કેમેરાઓ તો છે જો આ પ્રકારના તમામ ટેકનોલોજીનો બી અમે લોકો આ વખતે ઉપયોગ કરવાના છીએ। हमारे पास जो अद्यतन कमांड एंड कंट्रोल व्हीकल्स છે जो अलग अलग જગ્યાઓ ચાલતા રહેશે, એમાં સીસીટીવીથી લેસ છે, એના બી આ વખતે ઉપયોગ અમે કરીએ છીએ જો અને સમગ્ર જો પૂરા લગભગ जो છેલ્લા લગભગ 1.5 મહિનાથી જો તૈયારીઓ ચાલે છે માહોલ બી ખૂબ સારા છે, લોકોને ખૂબ સારા પ્રસાદ બી છે, લોકોમાં અનેરો ઉત્સાહ બી છે જો પૂરા વિશ્વાસ છે જો કે ખૂબ સારી રીતે ભગવાન જગન્નાથજીને રથયાત્રા પૂર્ણ થશે।